આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કવાડથી છોટાઉદેપુરને જોડતા રસ્તા પર ખાડાઓ પડી જતા સ્ટેટ R&B વિભાગના અધિકારીઓ દ્વારા એજન્સીના કોન્ટ્રાક્ટરને ખાડા પૂરવા માટે સૂચના આપવામાં આવી છે। કવાડથી છોટાઉદેપુર જોડતા રસ્તા ઉપર આડેધડ ખાડાઓમાં ડામરનો માલ નાખી પેચવર્ક કરતા હલકી કક્ષાની કામ થતાં જ ભાજપના નેતા પિન્ટુભાઈ રાઠવાએ સમગ્ર કામનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। કવાડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને ભાજપા નેતાએ વિડીયોમાં આક્ષેપ પણ કર્યા છે કે રોડ પર નાખવામાં આવેલા ડામરના માલના પોપડા હાથથી ઉખડી જાય ત્યારે જ રસ્તામાં અઠવાડિયામાં જ ખાડાઓ પડી ગયા છે। રોડમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોય, અધિકારીઓને દેખાતું નથી તેવા પણ આક્ષેપ છે। કૌભાંડ આખા જિલ્લામાં થવા બાજી રહ્યો એ કોઈને દેખાતું નથી, જે તે વિભાગના અધિકારીઓને દેખાતું નથી। આટલો મોટો ખર્ચો જે કરી રહ્યા છે એ લોકોના પૈસા બધા બગાડે છે અને જે તે એજન્સીના ખિસ્સામાં અને અધિકારીઓના ખિસ્સામાં જતું હોય છે। તો આટલું બધું મોટું સર્વિસો આ તમે જોશો કે આ બધો નકડી બહાર નીકળે છે ને, આ બધું બહાર નીકળે છે। તો આટલું બધું ખરાબ મટીરિયલ વાપરે છે અને ડમ્પરથી દાબતા પણ નહીં। તો હમણાં તારીખ 16ના દિશા કમિટીમાં પણ હું કલેક્ટર સાહેબને કીધું હતું કે ખાલી ડમ્પર નાખીને જતા રહે છે, ખાલી ડમ્પરથી દબાવતા પણ નથી। ત્યારે કલેક્ટર સાહેબ પણ આશ્વાસન આપ્યો હતો કે આવું નહીં થાય। તો કલેક્ટર સાહેબનું પણ આ અધિકારી અને કોન્ટ્રાક્ટર નહીં માનતા એવું થઈ ગયું છે કે આવું ક્યાં સુધી થશે? આપણા જિલ્લામાં વારંવાર આટલું થઈ રહ્યું છે, તો આવું ના થવું જોઈએ। મારા યુવા મિત્રોને પણ બધાને કેવું છે કે આ જાગૃત થાવ, આપણો ટ્રાઇબલ એરિયો છે, આ બધા લોકો આપણને છેતરી જાય છે। જે આપણા વિસ્તારમાં કામ થવા બાજુ રહ્યા નથી, તો આવું ના થાય એના માટે આપણે રજૂઆત પણ કરવી જોઈએ અને થતું હોય તો અટકાવી દેવા જોઈએ। નિયમ તો આપણા તાલુકામાં ખરાબ થતું હોય તો જે તે માણસને અહીંથી ફગાડી મૂકો, કાંઈ વાંધો નહીં, હું તમારી જોડે આવીશ, પણ આવું ના થવું જોઈએ, એની કાળજી રાખો। આ દેખો આટલું આ કેટલો મોટો રસ્તો છે, આ દેખો આ કેટલો મોટો ખાડો પડી ગયો, ખાલી એમને બધું બહાર નથી, આ ડાયમંડ નથી, બધું બહાર નીકળી ગાડી જાય મોટી બહાર નીકળે છે ને। આયુ કેટલા 2 દિવસ ચાલશે તો આ કૌભાંડ નથી તો શું છે? આ કૌભાંડ છે આપણા જિલ્લાનું સૌથી મોટું કૌભાંડ। આનો ખર્ચો કરોડોમાં પાડતા હોય છે। તો આ પબ્લિકના પૈસા આવા આટલા બધા ખરાબ કરવા માટે શું કામ મોકલો છો? જે તે વિભાગના અધિકારીને આ જિલ્લાના બધા અધિકારીઓ શું દેખી રહ્યા છે? અને જે તે એજન્સીને એટલું બધું હાંચવીને બેસતા હોય તો લોકોનું ભલાઈ નહીં કરવું। અને આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે આપણા જિલ્લાના બધા યુવા જાગૃત થાય એટલા માટે। અને કંઈ પણ નાનું મોટું હોય તો કહો, હું પણ આવે અને તમે પણ રોકો આવું થતું હોય।